मधुरप्रियत्वं सत्यं हितं त्वां परमं वदामि। आवर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति। त्वामेव याचे मम देहि जिह्वे समागते रङ्गधरे कृतान्ते। वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे। दामोदर दयादाने सहजे गोलोक संचरे। नमोस्तु ते व्यास विशाल बुद्धे पुल्लारविन्दायत पत्र नेत्र। येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्री व्यास नारायण भगवान की जय। પટેલ પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ જ્ઞાન શસ્ત્રે આજનો દિવસ પોષ શુદ્ધ એકમ અને વર્ષનો આજે સૌથી નાનો દિવસ છે, એટલે સંધ્યા વહેલી થશે. એવા દિવ્ય દિવસની આજની શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞના ભાગવત ભગવાનના પૂજન માટે શારદાબેન પટેલ, અનસુયાબેન પટેલને વિનંતી કરીશ. જ્યારે જેમના મુખેથી આ પરગણામાં લગભગ 3 વર્ષ પછી ઠાકોરજી ફરી પધારે છે. મને યાદ છે ત્યાં સુધી 3 વર્ષ પૂર્વે ડેડિયાસણ ગામમાં પટેલ પરિવારના આંગણે જ મા ઉમિયાના ખોળે ઠાકોરજી પધારેલા અને એ જ્ઞાન યજ્ઞના આપણે સૌ સાક્ષી બનેલા. એવી અવિરત વાણીના પ્રવાહમાં જેમના સ્વર શબ્દ અને સંગીતના સથવારે જેમની શ્રીવાણી આપણે સૌ શ્રવણ કરવા આતુર હોઈએ છીએ એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન કાંતિભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ અને પ્રદીપભાઈ પટેલ સંપન્ન કરે તેવી વિનંતી છે. ભાગવત ભગવાનનું પૂજન શારદાબેન પટેલ અને અનુપાબેન પટેલ સંપન્ન કરશે. મહેસાણા વિશે કંઈ કહું તો એ અતિશયોક્તિ ભર્યું લાગે, કારણ કે તમે સૌ આ નગર, આ વિસ્તાર એટલે કે હરિપુરા, રૂપાલ તાલુકો જિલ્લો મહેસાણાની આ દિવ્ય ધરાથી વાકેફ છો. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે જે નજીક હોય એની જ આપણને ખબર ન હોય, આપણે એનાથી અજાણ હોઈએ. એટલે થોડીક મહેસાણાની વિશેષતાની વાત, એમનું જ આ પરગણું એટલે હરિપુરા. તો સંવંત 1414માં ભાદરવા સુદ દશમના તોરણવાળી માતાજીની સ્થાપના સાથે રાજપૂત ચાવડા વંશજના રાજવી મુંજાજી દ્વારા શહેરની સ્થાપના થઈ એવું કાંકી ઇતિહાસ સાક્ષી પૂરી રહ્યો છે. ઉત્તર ગુજરાતનું 32 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વસેલું મહત્વનું શહેર એટલે મહેસાણા.
રાજકીય લેબોરેટરીનું સ્થાન પણ મહેસાણા ગણાય છે. ઓએનજીસી અને એશિયાભરના વધુમાં વધુ દૂધ ઉત્પાદન ક્ષેત્રનું એકમ દૂધસાગર ડેરી પણ મહેસાણામાં. પરિવારજનોને વિનંતી કરું કે તેમના કરકમળોથી વડીલો સાથે કાંતિભાઈ, શારદાબેન અને અન્ય પટેલ પરિવારના સૌ પરિવારજનો નામ ઉલ્લેખ કરવાનું ટાળું. પરિવારજનો તમામ દીપ પ્રાગટ્ય વિધિમાં સામેલ થાય તેવી વિનંતી. મંગલ દીપ જલાઓ, મંગલ દીપ જલાઓ, મંગલ દીપ જલાઓ, મંગલ દીપ જલાઓ. बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते. मंगल दीप जलाओ, मंगल दीप जलाओ. દીપકમાં જેમ દિવેલનું ઉમેરણ થાય અને વધુ પ્રકાશમય બની ઉજાસ પાથરે, એવું આ દિવ્ય ગુણગાનની ગાથાતા આપણા સૌના ભાવિ જીવનમાં એવો ઉજાસ અને પ્રકાશ પ્રગટે એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના સાથે સન્માની કેતુલભાઈ પટેલ, પરમ ભગવદી શૈલેષભાઈ પટેલ, આપ કથામંચ પર પધારી ભાગવત ભગવાનનું દર્શન પૂજન અને પૂજ્ય જિજ્ઞેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશો તેવી વિનંતી કરી રહ્યો છું. શ્રી પ્રકાશભાઈ પટેલને પણ વિનંતી કરું કે આપ પણ કથામંચ પર પધારી ભાગવત ભગવાનનું દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશો. પરમ ભગવદી કેતુલભાઈ પટેલ, પરમ ભગવદી શૈલેષભાઈ પટેલ, પરમ ભગવદી પ્રકાશભાઈ પટેલ, આ સૌ ઠાકોરજીની નિકટતમ સેવાઓના આ બધા જ સદભક્તો અને પ્રકાશભાઈ મેં હમણાં જ યાદ કર્યું એમ ડેડિયાસનની કથાના પૂર્વ યજમાન પણ રહ્યા છે. આ વિસ્તારમાં બારોટ અને બ્રહ્મરાટ સમાજનું વર્ચસ્વ રહ્યું છે. તોરણવાળી માતાજીના મંદિરે સ્થાપનાથી જ લગભગ છેલ્લા 665 વર્ષ થયા અખંડ જ્યોત એટલે કે અખંડ દીવો પ્રગટી રહ્યો છે. આ વિસ્તારની ઉપજની વાત કરીએ તો ઔદ્યોગિક રીતે શ્વેત ક્રાંતિનું નગર એટલે કે ડેરી ઉદ્યોગ તો ખરો જ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન પણ ખરું, પણ સાથે સાથે જીરું, ઈસબગુલ અને વરિયાળી જેવી ખેત જણસો અન્ય ગુજરાતના વિસ્તારો કરતાં આ વિસ્તારમાં વધુ નીપજે અને ઉપજે અને એવા પ્રદેશમાં એટલે કે ઉત્તર ગુજરાતમાં 3 વર્ષ પછી ફરી કાંતિભાઈ બેચરદાસ પટેલ, શારદાબેન કાંતિભાઈ પટેલ, વિષ્ણુભાઈ કાંતિભાઈ પટેલ, અનુપાબેન વિષ્ણુભાઈ પટેલ, પ્રદીપભાઈ કાંતિભાઈ પટેલ અને સમસ્ત પટેલ પરિવારના અને આઈબી ગ્રુપના સૌજન્ય અને શુભેચ્છા સાથે આયોજિત પ્રથમ દિવસના શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞ પધારેલા સૌનું પટેલ પરિવાર વતી શિક્ષા ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી પણ રસઅમૃતનું પાન કરતા સૌનું સ્વાગત કરતા શ્રીમદ ભાગવત કથાનું મહાત્મા અતુલ્ય અને અવર્ણનીય છે એવા મહાત્માના ગુણગાનની ગાથાથી આપણને સૌને પ્રેરિત કરવા યુવા ભાગવત આચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શિક્ષણોમાં આપણા સૌની વિનંતી સાથે સૌને એકાદ બે વાત ફરી યાદી કરી દઉં. પ્રથમ હરોળમાં બૂટ ચપ્પલ પહેરી સ્થાન ન લેવું, તમારી કિંમતી ચીજ વસ્તુઓ ખાસ જાળવવી,
મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખો અને સંપૂર્ણ શાંતિથી કથારસનું પાન કરી જીવનની ધન્યતા અનુભવીએ અને ધન્ય થઈએ એવા ભાવ સાથે પૂજ્ય દાદાને વિનંતી. સૌને કુળદેવીમાં ઉમિયા માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.